સ્કોર્પિયો ગાડી ને ફોર્ચ્યુનર ગાડીઓ ઘેર પડી હોય પણ સંતના પગલા ના હોય ને તો સંતો એને શમશાન ભૂમિ ગણી. ખૂબ સુંદર આજની રજૂઆત સંતોએ પોતાના મોતી જેવા શબ્દો આપણને પીરસ્યા છે ને સાહેબ, એમાંથી જો કદાચ એક શબ્દ આપણા કોને અથડાઈ જાય અને ઈ જો જમશે એમ ઠેરાઈ જાય તો એક પલમાં જન્મ ને મરણ નું ચક્કર મટી જાય એવું છે. એક પલમાં હો જાડેજાને વાર નથી લાજી, એક પલમાં પીર થયો. માલદેને વાર ના લાજી, કોઠી મંતરી રહ્યો બોલોઈ રહ્યો. અને દીવાની જ્યોતને જોખાશ પડી ને એટલે ગુરુ મહારાજે કીધું કે આ જ્યોત જોખી પડે નક્કી કોક નુગરો. અને ત્યારે રૂપાદેવી વાણીમાં ખાલી હોન કરી હતી કે સાધુના ઘરમાં માલદે ચોરીઓ ન કરીએ, તમે જોઈતી વસ્તુ માગી લેજો, જાગો તમે મારા યુગના જૂના જોગી. આ પંથ કને ચલાયો? જૂના 3.5 મીટર કાપડ પહેરીને પછી કોમ કરતા જોર આવતું બાવો બની જાય નહીં. જેની અંતરનો જોગી જાગી ગયો છે સાહેબ એની વાત. ગુરુ તમને ગોતવા દેજો મળે નહીં અને ગુરુ કરતાય નહીં. હું તો કહું દાદા એમ કે જેમ ન કરો, ગુરુ ધારણ કરો ને એટલે ગુરુ ભીતરથી પ્રગટ થાય, એને ગુરુ મળે ન કે ખાલી ગુરુ કરે કરીને ફરતા હેડો કોઈ મેળ પડે એવો નહીં. જેને ગુરુ અંતર ધારણ થયા સાહેબ, એક સમય એવો હતો જે નાટક ભવાઈનું પાત્ર ભજવવા વાળો લખીરામ એક ગામની અંદર પાત્ર ભજવે અને જેને પાત્ર ભજવવાનું હોય ને એનો નંબર આવે એને તાણે આવી લાઈટો કે ડેકોરેશન નહીં. બાપુએ વાત કરી કે ડેકોરેશન ની જરૂર નથી. અને એવા સમયે હૂતરની દોરીથી દિવેટ બનાવતા અને એ દીવો કરીને એનાથી રમવાનું. એટલે હૂતર લેવા જવા માટે એ ગોમની અંદર કરમણ સાહેબ હૂતરવણે સાહેબ અને લખીરામ ત્યો ગયો કે મને હૂતર આપો ને. એટલે કર્મણ અંદર બેઠા બેઠા શિષ્યોને સમજણની ભૂમિકા સમજાવતા હતા. અને એવું કહેવાય છે જો આધ્યાત્મિક સિદ્ધાંત કઈક અલગ છે પણ સીધું દ્રષ્ટાંતી સિદ્ધાંતમાં લાવી આપણે કે કર્મણ સાહેબ ને એમ થયું કે આ બેઠો બેઠો મને આ સમજણ પાડું છે, એમાં થોડુંક ધ્યાન ભ્રષ્ટ કરાવે છે, લઈને ઓને ડખો મટાવું. એટલે બેઠે બેઠે હૂતરનો તાગો લોબો કરીને દરવાજા હુંરો હાથ કાઢ્યો. એટલે લખીરામને પરસો વળી ગયો કે આ આટલો બધો હાથ લોખંડના દરવાજામાંથી આવ્યો કેવી રીતે? જો કોઈટાથી હાથ આટલા નહીં આવ્યો, હે ઠેઠ ભોમઠીથી નહીં આવ્યો, ઠેઠ મણિપરાથી નહીં આવ્યો. આ જેની જેને હાથ લંબાયો એનું આવ્યું ને. સેવામાં જેની જેની હાથ લંબાયો ને એનો દિવાળી ઉંઘરો છું, લોખંડની દિવાળી ઉંઘરો જતો રહે. એમ લખીરામને ખબર પડ્યું કે આ કેવી રીતનું કે બાપુ મનારી સમજાવો. અને સમજણ પાડી સાહેબ જેમ છે એમ હો. અને એને આપણે બધા દિવસના સૂર્યનું અજવાળું જોવે, એની અંદર ભીતર સૂર્ય જાગૃત થયો અને એને આનંદનો પાર માર્યો. જમ હતું એમ ભેદ એને સમજાયો અને ભેદ વેદનો સમજાયો. વેદની અંદર જે ભેદ પડ્યો છે ને એ તમારો છે ને એ ભેદ કર્મણ સાહેબે લખીરામને સમજાય એટલે આનંદની લહેર છૂટી જાય, એને કશું બોન ન રહ્યું. અને એટલેથી આનંદ કે બાપુ હવે તો બીજું કોઈ પાળાતું નહીં મને. કોટીક બાણ મારી ગટ ભીતર ઉજ્યા અને ભૂમિકા મેં સગળી વાળી. શૂન્ય મંડળમાં બિરાજે મારો શ્યામ અને ત્રિકુટીમાં હવે મને લાગી જી તાળી. હે મને ભીતર સદગુરુ મળી ગયા. જેની ભીતરની અંદર સદગુરુ, જેનો આત્મા જાગૃત થાય સાહેબ, એના ઉપર આવરણ છે થોડું. અને જાગૃત થાય સંતો આવરણ કાઢે, બીજું કોઈ ન કરે. અને આવરણ જેનું જાગૃત થઈ જાય ને હટી જાય ને તો આત્મા એમનો એમ જ છે.
અને આત્માની જ ઓળખાણ કરવાની છે. હગની ને વાલની તો એમનેમ થઈ જાય. એ તો તમે ઓમ થોડાક મોદા પડશો ને તો રૂમાલ લઈને તૈયાર જ છે. ફોન ઉપર ફોન આવશે, કેટલી વાર છે એમ. અગ્નિમાં બળતા હશી તો પૂછે કેટલી વાર લાગશે હવે. એટલે તો તીરા બાપાએ પણ કીધું, કોના છોરું કોના વાછરું કોના માને બાપ, અંતે તારે જાવું છે એકલું હાથે પુણ્યને. આ મનુષ્યનો અવતાર મળ્યો છે. જન્મ ને મરણના ચક્કરમાંથી જો કદાચ બચી જવું હોય ને તો કેવલ સાચા સદગુરુનું શરણ સેવી લ્યો. સાચો સદગુરુ જ્યારે મળે જન્મ મરણના ચક્કરમાંથી મટાડે, બીજું કોઈ નહીં. જન્મે છે શું મરે છે શું, એની તમને જે પણ ભ્રાંતિ પડી છે ને એ ભ્રાંતિ મટાડી નાખે. અને મીરાબાઈએ કીધું, બ્રહ્મણાની ભ્રાંતિ ભાગ્યા વિના તારા ભવના ફેરા નહીં ટળે. આ લખ 84 ટાળ્યા વિના તારું બંધન કદીએ નહીં ટળે. આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં પટે. અને મટાડવું હોય તો સંત જમ કે છે એ વાત કારો સાહેબ. બે જણા સવારે વહેલા એક દાડો તરીવરનો અનુભવ રોજ પ્રેક્ટિસ કરવા દે. અને અમારો બોણ મારે દરરોજ વહેલો. હોમે એની પત્નીને ઊભી રાખે અને આરો તીર કોમઠેથી બોણ મારે એટલે 30 બોણ મારવાનું. અને 30 બોણ ચારે બાજુ વાગે પણ એની પત્ની ન વાગે. સમય બન્યો, આપણે કહેવત નહીં બે વાહન હોય કોક દાડો ખખડે. એક દાડો ખખડાટ થયો અને આરી ના બોલવાનું થોડુંક બોલી જઈ એટલે પેલાને મનમાં ગોઠ મરાઈ ગઈ. જો ગોઠ મારવી ચમનજી, આ તો ડોશીમાં ગોદડું કરતો હતો ને, આખો દાડી ઘર કર્યું ગોદડું. અને ગોદડાનો હમું ના આવ્યું એટલે હોજ 5 વાગે નિરાશ થઈને બેઠા. એવામાં કોઈ અનુભવી સંત તમારે નીકળ્યા સાહેબ. અને માજીનો ચહેરો જોયો ને એટલે માજી કેમ આટલો બધો ચહેરો નિરાશ છે કે હવારનું મહારાજ ગોદડું કરવું પણ થયું નહીં. મહારાજે નજર નાસી, દ્રષ્ટિ નાસી ને એટલે જોયું કે બા હોય દોયડો બતાવજો, કોઈ દોયડો બતાવ્યો કે બા ગોદડું આજે ના થાય કાલે ના થાય. કે જેમ કે દોયડાની પાછળ ગોઠ જ નહીં મારી. એમ જો ગોઠ મારજો તમે બેઠા હોય તો કે ગોદડું નહીં થાય. એમ ઓને ગોઠ મારી દીધી કે કદી ની તરી વરસ યારી ના બોલે ના બોલી કેમ કોક ની નક્કી કોણ પણ પહેર્યા. પણ આજનો ખેલ ઓને એવો કરવો છે ને, ગમે કરીને વાતે કગરી નહીં મેળ કરવો છે ખરો, પણ મનાપી છે ખરી. પણ આજ તો સ્ટેજ ઉપર આવે ને તો કોણ સીધું એમ મારી દેવું, મારી નાખવાનો પ્લાન કર્યો હોય. કગર્યો આવ્યો હાથ જોડીને, પૈસા મારી ભૂલ થઈ ગઈ છે, ના થઈ હોય તો થઈ પણ મને હવે માફ કર. એટલે કે સાચું કે હા બેન મેળ આવી ગયો સાહેબ. અને બીજા દાડે સ્ટેજ ઉપર જયારે ગયા ને દરરોજ પાત્ર હાથ ભજવવાનું એમને, એના ઉપર કમણી હતી. અને જ્યારે સ્ટેજ ઉપર એમની પત્ની આવીને હોમે તીર કોમઠું લઈને આવ્યો ને ગરદણી, ત્યારે તીર કોમઠા વાળે એવું કીધું પ્રજાને, પબ્લિકને કે આજે 30 વર્ષમાં કોઈ દાડો નતું ભજવું ને એવું આજ ભજવવાનું છે. પેલીને મનમાં હળવળ થયું નક્કી આ બીજું કોક કરાય કે એવું શું કરવાનું. કે દરરોજ ઓખો ખુલ્લી રાખીને બોણ મારતો તો આજ ઓખે પાટો બોજીને કે બોણ મારવાના. પેલાના મને કોને મારી નાખું છું, પણ પેલીને ખબર હતી અને 30 વર્ષનો અનુભવ છે. એને અંદરનો અંદર વિશ્વાસ પ્રગટ હતો સાહેબ કે ગમે એવો તો મારો ધણી છે અને એને 30 વર્ષનો અનુભવ છે. ભલે ને એને જેમ કરવું એમ કરે સાહેબ. ઓખે પાટો બાંધી સ્ટેજ ઉપર જ્યારે એની પત્ની હોમે ઊભી છે અને એને બોણ મારવા 1 2 3 કરતા કરતા 30 બોણ માર્યા, પણ એકે બોણ એને નથી વાગ્યું, બચી ગઈ. કેમ? દરરોજ જેની પ્રેક્ટિસ થાય ને, દરરોજ જેનો અનુભવ થાય ને, એને અનુભવ થઈ જાય, એનું પાકું થાય. એમાં ગંગા સતી તેમાં એમ કે છે અભ્યાસ જાગ્યા પછી પાનભાઈ જાજુ ભમવું નહીં, ન કરવો વિખવાદીથી કદી સંગ. અભ્યાસ તમને જાગે ને તો સાહેબ એમાંથી અંદરથી પોતાની ભૂમિકાની તમને ખબર પડી જાય. પછી તમે ઓખો મેં તો હમણાં ખૂબ સુંદર હતું, જનક રાજાને સપનું આવ્યું, એમ સપનામાં તમે આનંદ કરતા હો સાહેબ. ગુરુનું જ આવે સપનું, બીજું કોઈ ના આવે. એમ મહાપુરુષો આપણા જગાડી રહ્યા છે. આવા સંતો
સાહેબ આપણે પહેલા તો હજારો વર્ષ તપ કરવું પડતું પ્રતાપરામ મહારાજ. હે રાફડા ફાટી જતા ને વહડા હુંવરા નીકળતા ને તો એ ભગવાન ન મળતો. આજે તમને જો સમજણની ભૂમિકામાં આવો ને તો આ પાંચ તત્વના દેહની અંદર જે બોલી રહ્યો છે એ પ્રગટ પરમાત્મા જ છે, બીજો કોઈ નથી. બુંદના સગા આખા વિશ્વમાં ગોતવા દો ને તો મળે, પણ આ નાદનો હગો તમને જો મળી જાય ને તો મહાપુરુષો સવારે આમ બાપા કહે છે, હો આ તો તીરથ વ્રત બહુ કરે ને જાય બદ્રીના બેટે. હે 12 વાસના બહુ ભેલાવે નજર ન રાખે મોય નેઠે, જેની સુરતા જો ઘરમાં બેઠે ને એને તો ઘટમાં સાહેબ બેઠે. જેના ઘટની અંદર આ પોચ તત્વના ઘાટની અંદર જે બોલી રહ્યો છે પ્રગટ પરમાત્મા છે સાહેબ. એ પરમાત્માના સ્વરૂપને તમે ઓળખી લેજો. ઓળખ્યા પછી જો એમાં નીત રહો ને નીત ના હો ને, વાણીમાં હમણાં સુંદર અમારે ચેનજી ભગતે વાત કે ગંગા કિનારે ઘર બનાવો અને નાવો નિર્મળ. હવે આમ વિચારવા જેવું, ગંગાના કિનારે બનાવો, ગંગા ધોધમાર આવે તો ઘર રહે ખરું? પણ જ્ઞાન ગંગા ગુરુ મહારાજના આવા પ્રગટ સંતોની જે જ્ઞાન ગંગાના કિનારે ઘર તમે બનાવો, તમારે રહેવાનું ઘર. આ તો શરીર છે, ઈ સાધન છે, પણ તમારું મૂળ ઠેકાણું. વાત આવી હતી પ્રતાપરામ મહારાજે કે નામ તમારી નગરી કયો કયો છે, મૂળ મુકામ. ઈ મૂળ મુકામની વાત છે. અને મૂળ મુકામમાં તમારું ઘર બનાવી દો ને પછી નાવો નિર્મળ નિર્મળ વગરનું. કોઈ પણ આવરણ નહીં, મળ નહીં, કામ નહીં, ક્રોધ નહીં, લોભ નહીં, મોહ નહીં, મમતા નહીં, કશું જ નહીં. એ નાવો નિર્મળ નીર દીધા વિનાના તમે શું પામશો? કહે ગયે દાસ કબીર, તમે ધીરે આ ગાડી આકો. આ પોત ભૂતોની જે બનેલી ગાડી છે ને કાયાની, એને ધીરે ધીરે આકો. તમે મધરી આકો તો આનંદ આવશે સાહેબ. અને એમાં જોડવા માટે આ મનુષ્યનો અવતાર મળ્યો છે. કારણ કે કબૂલ કર્યું છે પરમાત્મા સાથે સાહેબ. આપણે ભૂલી ગયા છે, અને ભૂલી ગયા છે ને એટલે નુગરા ગયા છે. એટલે નુગરો કહેવામાં આવે છે કે નુગરો કોણ? તો પહેલો નુગરાપણું તે તારી માના ગર્ભમાંથી બહાર આયા પછી સાહેબ બતાવ્યું કે તું નુગરો. ગર્ભવાસમાં તે ભક્તિ કબૂલીને બહાર આવીને ગયો ભૂલી, અને ભૂલી ગયો એને નુગરો કહેવાય. જે ગુરુના ઘરની વાતને ભૂલી ગયો, ગુરુ સાથે જેનો પ્રેમનો નાતો હતો, જે દૂર હતી એ દૂર તૂટતા તને ડચકું આવ્યું અને ડચકા ભેગી માયા લાગી, એમાં તું ભૂલો પડ્યો છે. એટલે તારે ગુરુની જરૂર પડે છે. અને ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ના ભેદ, ગુરુ બિના તારા સંશય ન ટળે ભલે ને વોચો 4 વેદ. વેદ વોચી વોચીને તો જેટલાય જતા રહ્યા સાહેબ, કોઈ મેળ પડ્યો નથી. અને એટલે મહાપુરુષો આવા સંતો જગાડે છે. જન્મ ક્યોથી થાય છે, મરણ ક્યોથી થાય છે? આપણે કોઈ દાડો વિચાર્યું આવ્યું કે ક્યોથી જન્મ થાય, કોનો થાય, અને ક્યોથી તમારું મરણ થાય છે, અને મરણ કોનું થાય છે એ તો જોવો. જો સિદ્ધિ ઓપન આવશે વાત. સમજણમાં મહાપુરુષોને ખાલી ચમક જ આવે, ફટ દઈને ખબર પડી જાય. જ્યારે માતા પિતાનો સમાગમ થાય સાહેબ, અને એની અંદરથી પવન વેગી જ્યારે બૂંદ પડે ને, બૂંદ 2 લાખ માઇલ સુધી દોડતું હોય છે માના ગર્ભમાં. અને એની અંદરથી એક બૂંદ છૂટું પડે એમાં 10 લાખ જીવાણુ હોય. 10 લાખ જ્યારે પાણીમાં વેરાવાનું ચાલુ થાય ને એમાં સીધા બૂંદની જે પહેલા પવનમાં ફૂંક હોય, અને એ બૂંદ જ્યારે નાભીમાં માના અષ્ટકમળ પોખડીમાં એ નાગણીમાં જ્યારે કમળ ફૂલે અને એની અંદર એક બૂંદનું ટીપું જાય, એમાં 4 શરીર ધારણ કરી અને મુખ બંધ થઈ જાય સાહેબ. અને ત્યાંથી તમારું જન્મ ચાલુ થાય છે શરીરનો. જાણે આપણે કહે છે કે સ્થૂળ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર, આ બધા 4 પ્રકારના શરીરો હોતા હે સાહેબ. એ 4 પ્રકારનો મટાડવો હોય તો મહાપુરુષો કે સંતનો સંગ કરી લો, ગુરુનો સંગ કરી લો સાહેબ. ગુરુ વગર આની વાત સમજાવી નથી. અને ત્યાંથી ભૂલો પડ્યો, શરીરનો વિકાસમાં અંદરમાં થયો, માની દોરથી દોર ચાલુ હતી. આવે છે ને એ સોહમ, અને જાય છે બહાર છે એ ઓહમ. આ બે જવાના ને આવવાના રસ્તા છે. આ 2 રસ્તા તમારા બંધ થઈ જાય ને ત્યારે મૂળ ઘરની વાત. હમણાં વાણીમાં સુંદર વાત આવી છે, મૂળ રે ઘરની પૃથ્વી ઉપાડી, હે
આ નેમના તારા ગુરુ કોણ છે? ભવાનીનું ભંગ કોણ ને શિવજીનું લંગ કોણ? અને લિંગની અંદર એક જ્યોત જળે છે એ દેવી કોણ? તો એ તમારી શુરતા છે. સૂક્ષ્મના ઘરમાં જ્યારે શુરતા પ્રગટ થાય ને, એ શુરતા એ જ શક્તિ છે, એ જ આત્મા શક્તિ છે. અને એ જ આત્મા શક્તિ તમારું શરીરનું રક્ષણ કરી રહી છે. અનાદિથી એની એ જ છે અને એને જ માં કહીએ છે સાહેબ. શરીરની વર એને રાચી હતી માના ગર્ભની અંદર. આત્મશક્તિ જેને કહીએ સંતોની ભાષામાં. અને એ શક્તિ જ્યારે સુરતા સંતો જાગૃત કરે ને, અને સુરતા જાડે એ ત્રણેય પ્રકારમાં વેટાઈને પડી છે. રજોગુણમાં, તમોગુણમાં, સતોગુણમાં. અને ત્રિકુટીનું જ્ઞાન સંતો ખોલાવે છે. અને ત્રિકુટીનું જ્ઞાન જ્યારે ખુલી જાય ને, ત્યાર પછી તમારે ચાર કમળ તો ઓટોમેટિક ખુલે સાહેબ. એ ખોલવા ના પડે, કારણ કે તમારી સુરતા ચડવાનું ચાલુ થઈ ગઈ. અને સુરતા જ્યારે આસમાનમાં જાય ને, એટલે આસમાનમાં બોલો કશું નડે? આ ગમે એટલો વરસાદ આવ્યો, 3 મહિના જમંજી આવ્યો, આ બધી ધરતી ભેની થી રહા, દાળ બોલી ગયું પાણીમાં, પણ આકાશ ભેનું થયું ચોય બોલો. વીજળીના કડાકા ધડાકા બોલ્યા, વાદળો ફાટ્યા, પણ આકાશમાં ચોય તૈડ પડી? ચલો ને ઘર પડી ગયો પણ તૈડ પડી ગયો. એ સંતો તમને આકાશમાં લઈ જાય. એ ઊનું ના થાય, દાઢું ના થાય, કે કોઈ દાડ તૈડે પડે નહીં, કે બેનું ના થાય. એ ભૂમિકામાં તમને ગગનવાસી બનાવી દી ને, એટલે એ તમારી ભૂમિકા છે. અને પછી સદગુરુ જ્યારે તમને પ્રગટ મોય થઈ જાય ને, એટલે આકાશથી એ પરદ ધારો, આકાશ તમારામાં આવી જાય. હે, તમે આકાશમાં ના આવો પણ આકાશ તમારામાં આવે. તમે ધારો તમે કરી શકો. અને એ ગંગા સતીએ પાનભાઈ કીધું, પિંડ અને બ્રહ્માંડ થી પર છે ગુરુજીનો દેશ. આવો બતાવું હે પાનભાઈ, સદગુરુજીનો દેશ તો નથી જરાય માયાનો લેશ. એ લેશ મટાડવો હોય તો કોક સદગુરુના શબ્દને સાહેબ બહુ ધ્યાનથી ઝીણવટ ભરી વાતોથી કંઈક સમજજો. આખી રાત બાપા ગાગા કરશે ને તોય મેળ આવવાનો. કહું સમજવા માટે, તમારી ભૂમિકા સમજવા માટે, કે બસ મને શરીર શા માટે આપ્યું છે. હે, આવું કંઈક સારું કરી લેજો. તુલસીએ ન કીધું, ન ધન રહે ન જોબન રહે, ન રહે કોઈ ગામ કે ઠામ. તુલસી કહે બસ જગમાં જસ રહે. કરે ને કંઈક આવા હારા કોમ, જેને જેને હારા કોમ કર્યા ને એને પ્રકૃતિ મદદ કરવા આવે. જબરસિંહ હે આવે સાહેબ. તમે સદગુરુના થઈ ગયો ને, ધણી વરી લ્યો ને, એટલે ધણી ચિંતા થાય, પણ તમારે શું લ્યા કરવી પડે? દીકરી કુંવારી હોય ને જ્યારે લગ્ન થાય એટલે હોમે ધણીના ઘેર જાય, પછી બોલો જેમ કે એમ ના થાય, આ લાવવું પડશે લાય ના થાય. એમ ધણી સદગુરુ પરમાત્મા આપણો ધણી છે સાહેબ. સદગુરુ જ આપણો ધણી છે. અને એનું કીધું કરજો, બીજાનું કીધું ના કરતા. ને કે પછી દુઃખનો વારો છે નહીં. પણ સંતોની ભૂમિકામાં દુઃખે નહીં આવતું કે સુખે આવતું. દુઃખ ને સુખ ની ના આવે. પાનભાઈ એડકી જેને આઠો પર આનંદ, આનંદ ને આનંદ. મને બપોરે ગીતાબેને ફોન કર્યો, બાપુ આવું આવું છે.